ગરમીની સિઝનમાં ખાસ કરીને ચામડી ઉપર ખંજવાળ આવવી, લાલ ચકામાં થઈ જવા કે અળાઈ નીકળવી એવી પ્રોબ્લેમ થતી હોય છે. હવે ખાસ જો આપણે એનું કારણ સમજીએ તો મુખ્યત્વે ગરમીમાં આપણને પરસેવો વધુ થતો હોય છે. એટલે આ પરસેવો અને બહારની ધૂળ આ બે મિક્સ થાય એટલે આપણી આ જે ચામડીમાં રહેલા જે છિદ્રો છે એ બ્લોક થઈ જતા હોય છે અને જેના લીધે સ્કિન ઉપર ઇન્ફેક્શન થતું હોય છે. અને ઘણી વખત આપણે ખાસ એ ભૂલ કરતા હોઈએ કે પરસેવો થતો હોય અને ઉપર આપણે કોઈ કુલિંગ પાવડર લગાવતા હોઈએ. એટલે આ કુલિંગ પાવડર છે એ ચામડી પરના છિદ્રોને વધુ બ્લોક કરે છે એટલે એમાં ઇન્ફેક્શન્સ લાગવાની શક્યતા વધુ છે. તો આના માટે ખાસ શું કરવું? એના માટે તમારે એક લીમડાનો પાન, મુલતાની માટી અને ગુલાબજળ આ ત્રણેયને મિક્સ કરી અને એની પેસ્ટ બનાવવાની છે. ખાસ કરીને લીમડાના પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે અને મુલતાની માટી અને ગુલાબજળ એ ખાસ કરીને પરસેવાને એબ્ઝોર્બ કરે છે. તો આટલું તમે 15 દિવસ લગાવશો અને તો પણ જો રિઝલ્ટ ના મળે તો પછી આ ખંજવાળ કે જે ચામડીની તકલીફ છે એ ખાસ કોઈ તમારી એલર્જીના લીધે હોઈ શકે છે. તો એવા કેસીસમાં તમારે કોઈ યોગ્ય નજીકના ડોક્ટરનો સંપર્ક કરી અને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ.